નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ના ચેપ્ટર નંબર 1 ગણિતમાં વાસ્તવિક સંખ્યાઓ વિશે અભ્યાસ કરવાનો છે. મિત્રો, આપણે પ્રાઇમરીમાં પ્રાકૃતિક સંખ્યાઓથી શરૂઆત કરી હતી. આજે આપણે ધોરણ 10 સુધી વાસ્તવિક સંખ્યા સુધી પહોંચી આવ્યા છે. આગળ જશું તો આપણે સંકર સંખ્યાઓ પણ આપણી રાહ જુએ છે. તો સંકર સંખ્યાઓ સુધી પહોંચવા વાસ્તવિક સંખ્યાઓને ક્રેક કરવી જરૂરી છે. બરાબર છે. તો ચાલો સીધા મુદ્દા ઉપર આવી. બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી તમને 4 માર્કનું પૂછાય છે. કેટલા માર્કનું? 4 માર્કનું. એટલે રોકડા માર્કનું ચેપ્ટર છે, કારણ કે આ ચેપ્ટરની મર્યાદા છે કે 2 થી 3 કે અથવા વધીને 3 રીતના દાખલા પૂછાઈ શકે. તો 3 રીત આપણે સમજવી કોઈ મુશ્કેલી કામ નથી. બરાબર છે. ને સાવ સિમ્પલ છે. લસા ગુસા શોધવાના એ પ્રકારના દાખલા છે. બરાબર છે. તો આ ચેપ્ટરમાં આપણે કયા કયા મુદ્દાની ચર્ચા કરવાની છે તમને કહી દઉં. તો એક તો યુક્લિડના ભાગાકારનો પૂર્વ પ્રમેય, એ મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે. યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરીને બે સંખ્યાનો ગુસાઅ શોધવાના. અંકગણિતના મૂળભૂત પ્રમેયનો અભ્યાસ કરવાનો છે કે અવિભાજ્ય અવયવોની મદદથી લસા અને ગુસા શોધો. પછી આપણે અભ્યાસ કરવાનો છે કે અસમય સંખ્યાઓનું પુનરાવર્તન, જે આપણે ધોરણ 9 માં ભણ્યા છીએ કે સમય સંખ્યા કોને કહેવાય, અસમય સંખ્યા કોને કહેવાય. પછી સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ અને તેનું પુનરાવર્તન. એટલા મુદ્દાઓની આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાના છીએ. બરાબર છે. તો ચલો શરૂઆત કરીએ આપણે. પ્રમેય નંબર 1.1 યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય, કે જેને યુક્લિડનો ભાગ પ્રવિધિ પણ કહે છે. શું કહે છે? યુક્લિડની ભાગ પ્રવિધિ. શું કહેવા માંગે છે પ્રમેયમાં? તો આપેલ ધન પૂર્ણાંકો a અને b ને, ધ્યાન રાખજો અહીંયા શું કીધો છે? ધન. આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનઋણ, ધ્યાન રાખજો, આ ખાસ ધ્યાન રાખજો, અનઋણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq વત્તા r થાય, જ્યાં r શું હશે? તો 0 અથવા 0 કરતા મોટો અને b કરતા નાનો. હવે તમને સાદી ભાષામાં સમજાવું. ફરી એકવાર આ વાંચી લઈએ પછી તમને સમજાવું કે આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનઋણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq વત્તા r થાય, જ્યાં r શું હશે? તો 0 અથવા 0 થી મોટો અને b કરતા નાનો. કોના કરતા? b કરતા નાનો. આ b છે એના કરતા કેવો હશે? નાનો હશે. સમજાય છે? તો ચલો શું કીધો છે? આ વસ્તુ શું છે? તો ભાગાકારનું સ્વરૂપ છે. સમજાય છે કે કોઈ સંખ્યા હોય તો એના વિવિધ ભાગો પાડીને કયા સ્વરૂપે લખી શકાય? તો a બરાબર bq વત્તા r સ્વરૂપે લઈ શકાય. સાવ સાદી ભાષામાં કહું કે કોઈ ધન પૂર્ણાંક a ને ધન પૂર્ણાંક b વડે ભાગતા મને ધન પૂર્ણાંક a ને ધન પૂર્ણાંક b વડે ભાગતા અનઋણ પૂર્ણાંકો q અને r મળે. ધ્યાન રાખજો શું કીધું છે? ધન પૂર્ણાંક a ને કોઈ ધન પૂર્ણાંક b વડે ભાગવામાં આવે. સાવ સાદી ભાષામાં કહું તો શું કીધું છે? કોઈ ધન પૂર્ણાંક a ને ધન પૂર્ણાંક b વડે ભાગવામાં આવે તો મને બે એવા અનઋણ પૂર્ણાંકો મળે. શું? અનઋણ. અનઋણ મતલબ કે ઋણ ન હોવા જોઈએ. અનઋણ પૂર્ણાંકો q અને r મળે કે જેથી a બરાબર bq વત્તા r લખી શકાય. સમજાય છે કે જ્યાં r શું હશે? તો ધ્યાન રાખજો, યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય શું કહે છે? ધ્યાન રાખજો. ફરીથી કહું, ધન પૂર્ણાંક a ને ધન પૂર્ણાંક b વડે ભાગતા, a ને ધન પૂર્ણાંક b વડે ભાગતા અનઋણ પૂર્ણાંકો. હવે a ને હું કદાચ b વડે ભાગું છું અને મને q ભાગફળ મળે. a ને હું b વડે ભાગું છું, ધન પૂર્ણાંક a ને ધન પૂર્ણાંક b વડે ભાગું છું, તો મને ભાગફળમાં q કંઈક મળે છે.
અને શેષ કદાચ મળે છે r. સમજાય છે? તો આ a ને કયા સ્વરૂપે લખી શકાય? તો એને bq વત્તા r સ્વરૂપે લખી શકાય. હવે ભાગાકાર યાદ કરો કે કદાચ કોઈ ધન સંખ્યા 15 છે, ધ્યાન રાખજો કે કોઈ ધન સંખ્યા 15 ને હું ધન સંખ્યા 2 વડે ભાગું છું. કેટલા વડે? 2 વડે. ધન સંખ્યા 15 ને ધન સંખ્યા 2 વડે ભાગતા શું થશે? તો 2 7 14, 2 7 14. તો 15 માંથી 14 જાય કેટલા આવશે? 1. તો સમજાય છે કે શું કીધું છે કે કોઈક ધન સંખ્યા 15 ને ધન સંખ્યા 2 વડે ભાગતા મને ભાગફળ 7 મળે છે અને આ શું કહેવાય? શેષ કેટલા મળે છે? 1. ચલો આ 15 ને હું કહી દઉં a, આ અને 2 ને શું કહી દઉં? b, આને કહી દઉં q અને આને કહી દઉં r. તો ધ્યાન રાખજો એને કયા સ્વરૂપે 15 ને આ સ્વરૂપે લખી શકાય કે 15 બરાબર 2 ગુણ્યા 7 વત્તા 1 લખી શકાય કે 15 બરાબર 2 ગુણ્યા 7 વત્તા 1 લખી શકાય. કારણ કે તમે જોશો તો 2 ના કેટલા સમૂહ? 7. 2 ના 7 સમૂહ બનાવીએ તો કેટલા વધશે? 1. ધ્યાન રાખજો 15 ના બબે ના એવા સમૂહ કેટલા બને છે? 7. અને કેટલી શેષ વધે છે? 1. અથવા તો એમ પણ કહેવાય કે 15 ના 7 ના કેટલા સમૂહ? 2 સમૂહ. તો કેટલા વધે છે? 15 માંથી 1 વધે છે. તો આ જે પ્રક્રિયા છે એને શું કહેવાય છે? તો યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય કહે છે. હવે આપણે યાદ હોય તો 15 ને શું કહીએ છીએ? તો 15 ને ભાજ્ય કહીએ છીએ. જેના વડે ભાગીને શું કહીએ છીએ? તો ભાજક કહીએ છીએ. અને જે ઉપર પરિણામમાં જે મળે તો શું કહીએ છીએ? ભાગફળ કહીએ છીએ. અને જે નીચે શેષ વધે એને શું કહીએ છીએ? શેષ. સમજાય છે? સાવ આ પ્રક્રિયાને પણ આપણે સાવ સાદી ભાષામાં જોવું તો શું કહેવાય કે અમુક સંખ્યા હોય એના તમારે અમુક નિશ્ચિત ભાગલા પાડવા હોય તો એ નિશ્ચિત ભાગલા પાડતાને જે વધે એને શું કહેવાય? શેષ કહેવાય. શું કહેવાય? શેષ કહેવાય. તમે જોશો કે 15 છે, 15 ના મારે બબેના સમૂહ બનાવવા છે. કેટલા? 15 ના મારે બબે સમૂહ બનાવવા છે. કેટલા બનશે? 7 સમૂહ બનશે. અને એમાં પછી કેટલા વધી પડશે? હજી 1 વધી પડશે. 7 દુ 14 ને કેટલા વધે છે? 1. તો આ શું છે? ભાગાકારની જ પ્રક્રિયા છે. તો આને શું કહેવાય છે? યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. સમજાય છે કે આપેલ ધન પૂર્ણાંકો a અને b માટે કદાચ a ને b વડે ભાગવામાં આવે તો ભાગફળ મને q અને શેષ r એવા મળે કે જેથી a બરાબર શું લખી શકાય? તો bq r લખી શકાય. હવે ધ્યાનમાં આ બાબત રાખવાની છે કે r બરાબર શું હશે? કાં તો શેષ બરાબર 0 હશે. શેષ કાં તો 0 હશે. જો અવિભાજ્ય અવયવ હશે તો શું થશે? શેષ 0 હશે. અથવા તો શેષ કેવી હશે? b કરતા નાની. એટલે કે કોના કરતા નાની? ભાજક કરતા નાની હશે. સમજાય છે? તમે અહીં જોશો કે 15 ને 2 વડે ભાગ્યા તો શેષ કેટલી મળે છે? 1 મળે છે. તો 1 છે શું છે? 2 કરતા નાના છે. b એ શું છે? b. તો r છે શું છે? b કરતા હંમેશા નાનો હશે. સમજાય છે? r એ b કરતા નાનો હશે. ધ્યાન રાખજો શેષ છે. શેષ શું હશે? 0 અથવા 0 થી મોટી અને b કરતા કેવી હશે? તો નાની હશે. સમજાય છે? તો ભાઈ યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય શું કહે છે કે ધન પૂર્ણાંક a ને કોઈ ધન પૂર્ણાંક b વડે ભાગવામાં આવે તો મને બે પૂર્ણાંકો એવા અનઋણ મળે. એવા અનઋણ, ઋણ નહીં, અનઋણ ધન મળે કે જેથી a બરાબર bq r લખી શકાય. આને હવે સાવ સાદી ભાષામાં હજી સમજાવું તો એમ કહેવા માંગે છે કે કોઈ એક મોટી સંખ્યા આપેલી છે એના અમુક નિશ્ચિત સમૂહ બનાવવા છે. કોઈક મોટી સંખ્યા આપેલી છે એના અમુક નિશ્ચિત સમૂહ બનાવવા છે. હવે નિશ્ચિત સમૂહ બનાવતાને જે શેષ વધે એને શું કહેવાશે? r કહેવાશે. સમજાય છે? તમને એમ કીધું હોય કે 50 ના 5 ના સમૂહ બનાવો તો 50 ના તમે 5 ના સમૂહ કેવી રીતે બનાવશો? તો 50 ભાગ્યા 5. સમજાય છે ને? કે 50 ના તમને એમ કીધું કે 5 ના સમૂહ બનાવો તો એવા કેટલા સમૂહ બને? તો તમે શું કરો? 5 એકા 5, ત્યાં 0, અહીંયા 0, ત્યાં 0. તો 5 ના એવા કેટલા સમૂહ બનશે? 10. અને પછી પાછળ એમાંથી 50 માં કોઈ વધશે નહીં? વધે. તમને એમ કીધું હોય કે 50 ના 3 ના સમૂહ બનાવો. 50 ના 3 ના એટલે b ની જગ્યાએ કેટલા આવી જશે? 3. ધ્યાન રાખજો
50 ના તમને એમ કીધું 3 ના સમૂહ બનાવજો, કેટલા સમૂહ બને અને પાછળ કેટલા એમાંથી વધશે. ફરી એકવાર એક ઉદાહરણ લઈ લઈએ કે તમારી પાસે 50 પેન છે, કેટલી 50 પેન છે. હવે 50 પેન છે ને 3 ના સમૂહ બનાવો તો 3 ના પેનના કેટલા સમૂહ બનશે ને પાછળ કેટલી પેન વધશે, તો શું થશે 3 એકા 3, 5 માં 3 જાય તો 2, પછી 3 6 18, અહીંયા આવશે શેષ 2. હવે તમે આ પેનના ટુકડા ના પાડતા, સમજાય છે ને, 2 જે શું થાય છે 3 કરતા નાનો આવી ગયો છે. હવે સમજાય છે કે નહીં? શેષ શું છે તો જે ભાજક કરતા છે એ કેવી છે, નાની છે. એટલે ભાગાકારની આગળ પ્રક્રિયા કરશું નહીં, કારણ કે તો જો પ્રક્રિયા કરશું તો આ શું થઈ જશે, આ પોઈન્ટમાં આવી જશે, પણ આપણે પોઈન્ટમાં જવાનું નથી. સમજાય છે? તો ભાઈ શું થાય છે કે 50 પેનના 3 ના સમૂહ બનાવવા છે, એવા 16 સમૂહ બને છે અને પાછળ કેટલી પેન વધે છે, 2 પેન વધે છે. 16 તેરી 48 આ પેન અને બાકી કેટલી વધે છે, 2 પેન આ વધે છે. તો એ છે આપણે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. સમજાય છે? તો હવે આ દાખલાને આ જે પૂર્વ પ્રમેય છે, ભાગ પ્રવિધિ છે, એના આધારે કયો દાખલો પૂછાય છે, તો એના આધારે આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાનું પૂછાય છે. તમને દાખલામાં એમ કીધું હશે કે યુક્લિડનું ભાગ પ્રવિધિનું અથવા તો યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરી આપેલ સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો, એવી રીતે તમને પૂછેલું હશે. તો ચલો એ કયા પ્રકારે દાખલો પૂછાય છે અને આપણે સોલ્વ કેવી રીતે કરવું એ આપણે જોઈએ. બરાબર છે? મિત્રો અહીંયા થોડું ધ્યાન આપજો. a બરાબર bq વત્તા r છે અને r શું હશે તો 0 શેષ. r શું છે? શેષ. તો શેષ શું હશે? કાં તો 0 કરતા 0 હશે અથવા તો 0 થી મોટી હશે. 0 થી નાની નહીં હોય તો ઋણ થઈ જાય. એટલે 0 અથવા 0 થી મોટી અને b કરતા નાની હશે. આને આવી લખી શકાય ને કે ભાજક બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ છે યુક્લિડનું ભાગાકારનો પૂર્વ પ્રમેય. હવે તમને દાખલા કયા પ્રકારે પૂછાય છે તો યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી આ પ્રકારે તમને રકમમાં દાખલો પૂછાય કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને, કોનો? તો યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો. ચલો એક દાખલો કંઈક આ પ્રકારે છે. આ પ્રકારે તમને દાખલો પૂછ્યો છે કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો. કોનો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો? તો 135 અને 225 નો. તો હવે આપણે જે અવિભાજ્ય અવયવ પાડીને જે રીતે ચર્ચા કરી છે એ રીતે નથી કરવાનું, કારણ કે તમને સ્પષ્ટ ભાષામાં અહીં કીધું છે કે યુક્લિડનો ભાગ પ્રવિધિનો ઉપયોગ કરો. સમજાય છે? તમે અવિભાજ્ય અવયવની રીતે કરી આવશો તો પણ દાખલો સાચો પડશે, તમને જે પૂરા માર્ક મળવા જોઈએ નહીં મળે, અડધા માર્ક પણ નહીં મળે, કારણ કે તમને જે રીતનો ઉપયોગ કરવાનો છે એ જ તમારે રીત કરવાની છે. સમજાય છે? તો ચલો આને આપણે ઉપયોગ કેવી રીતે કરશું? તો તમારે બે સંખ્યાઓ આપેલી છે, બે સંખ્યાઓ જુઓ. તો અહીં તમે જોશો તો 225 એ 135 કરતા મોટા છે. શું છે? તો 225 એ કોના કરતા મોટા છે? 135 કરતા મોટા છે. તો ચલો 225 અને 135 ઉપર યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય લાગુ પાડતા. સમજાય છે? તો ચલો તમારે શું કરવાનું? 225 આને શું કહેવાનું? ભાજ્ય. જે મોટો એ શું થશે? ભાજ્ય. અને નાનો હશે એ શું થશે? ભાજક થશે. તો ચલો 225 બરાબર, ચલો આપણે આ સ્વરૂપે કરવાનું છે, આ સ્વરૂપ એમાં લઈ જવાનું છે આ બે. સમજાય છે? a બરાબર bq વત્તા r. a બરાબર કેટલા થશે? 225. બરાબર છે? તો bq અને r ગોતવાના છે. હવે ગોતવાના છે એટલે તમને b તો આપેલું કેટલા છે? 135. ચલો ધ્યાન રાખજો કે 225 છે અને 135 ના એવા કેટલા સમૂહ બને. સમજાય છે?
225 ના મારે સમૂહ બનાવવાના છે. કેટલા કેટલાના? 135 135 ના એવા કેટલા સમૂહ બને? તો તમારે શું કરવાનું છે? 225 ને 135 વડે ભાગવાનું. શું કરવાનું? 225 ને 135 વડે ભાગવાના. તમારે અહીં લખવાનું 200 રકમ 225 ભાગ્યા 135. સાવ તમે જોશો તો થોડીક વારમાં ખ્યાલ આવી જશે. 135 એકા 135 ને 135 ભૂ કરશું તો 225 કરતા મોટો જ થવાનો છે. તો આપણે શું લેવું પડશે? 135 એકે 135. બાદબાકી કરીએ તો 5 માંથી 5 જાય તો 0. 2 માંથી 3 ને જાય તો શું લેવું પડશે? અહીંયા 10 તો લેવો પડશે. અહીંયા આવશે 1. 10 ને 1 12. 12 માંથી 3 જાય તો કેટલા વધે? 9. 1 માંથી જાય તો 0. ધ્યાન રાખજો. તો 135 નો એવો એક જ સમૂહ બનશે. 225 માંથી 135 નો કેટલો સમૂહ બનશે? એક જ. અને શેષ કેટલી આવે છે? 9. ધ્યાન રાખજો. શું કર્યું આપણે? તો જે મોટો હતો, સાવ સિમ્પલ ભાષામાં કહ્યું તો મોટી સંખ્યાને આપણે શું લીધો? ભાજ્ય. અને નાની સંખ્યાને ભાજક. પછી મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગ્યા તો મને ભાગફળ કેટલો મળે છે? 1. અને શેષ કેટલી મળે છે? 9. તો એને આપણે આ સ્વરૂપે લખ્યું. a બરાબર bq વત્તા આ સ્વરૂપે લખ્યું. તમે જોશો શેષ r કેટલી છે? તો 135 કરતા નાની છે. બરાબર છે? ચલો હવે આગળ શું કરવાનું? ફરી પાછી આ જ પ્રક્રિયા કરવાની છે. પણ હવે આપણું ભાજ્ય અને ભાજક બદલાશે. સમજાય છે? હવે શું થશે? ભાજ્ય અને ભાજક બદલાશે. હવે નવો ભાજક કોણ થશે? તો આ. સમજાય? સોરી, નવો ભાજ્ય કોણ થશે? 135. તો નવો ભાજ્ય 135 અને નવો ભાજક કોણ થશે? 135. જે અગાઉના જે સ્ટેપમાં જે ભાજક હતો એ શું થઈ જશે? હવે ભાજ્ય થઈ જશે. અને જે શેષ મળી એ શું થશે? તો એ હવે ભાજક થશે. નવો ભાજક. સમજાય છે? અગાઉના સ્ટેપમાં જે ભાજક હતો એ ભાજ્ય થશે અને જે શેષ થશે એ શું થશે? તો નવો ભાજક થશે. તો નવો ભાજ્ય 135 અને નવો ભાજક કોણ થશે? હવે 90. નવો ભાજક 90 લઈ ભાગાકારનું પૂર્વ પ્રમેય લાગુ પાડતા. ધ્યાન રાખજો. શું કીધું છે? કે નવો ભાજ્ય હવે 135 લઈ અને નવો ભાજક 90 લઈ વિપરીતનું ભાગાકારનું પૂર્વ પ્રમેય લાગુ પાડતા. ફરી એકવાર કહી દઉં છું. એક સ્ટેપ થઈ જાય એટલે હવે જે અગાઉના સ્ટેપમાં જે ભાજક હતો એ શું થઈ જશે? નવો ભાજ્ય. અને જે શેષ આવે છે એ શું થશે? તો નવો ભાજક થશે. બરાબર છે? તો ચલો હવે શું કરવાનું? 135 ના ભાગ. ચલો 135 ને કોના વડે ભાગવાનું છે? નવો ભાજક કોણ છે? 90. તો 135 ને 90 વડે ભાગવાનું છે. તો સાવ સિમ્પલ છે. એટલે કે 135 ભાગ્યા 90 કરી દો. તો 90 એકા 90 90 તો 180 વધી જાય. શું થશે? 90 એકા 90. ચલો 5 માં 0 જાય તો 5. 3 માંથી 9 નહીં જાય તો 10 કો લેવો પડશે. અહીંયા આવશે 0. 13 માંથી 9 જાય તો કેટલા વધશે? 4. તો કેટલા આવે છે? 45 આવે છે. કેટલા? 45. શેષ કેટલા આવે છે? 45. હવે ભાગ ચાલશે નહીં. તો 90 ના કેટલા સમૂહ બનશે? એક જ. તો 90 ગુણ્યા 1 ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. શેષ કેટલી આવે છે? 45. ચલો હજી આ પ્રક્રિયા આપણે આગળ વધારશું. ક્યાં સુધી આગળ વધારીએ તમને કહી દઉં પછી કે જ્યાં સુધી આ શેષ 0 આવે નહીં ત્યાં સુધી. આ પ્રક્રિયા આપણે ક્યાં સુધી આગળ વધારવાની છે? તો જ્યાં સુધી શેષ 0 ના આવે ત્યાં સુધી મારે આ પ્રક્રિયાને આગળ વધારવાની છે. ચલો હવે શું થશે? તો હવે જે અગાઉના સ્ટેપમાં આ સ્ટેપમાં જે ભાજક હતો એ નવો ભાજ્ય થશે. તો આમાં ભાજક કોણ હતો? 90. તો એ કોણ થશે? ભાજ્ય. નવો ભાજ્ય થશે. અને જે શેષ છે એ શું થશે? તો નવો ભાજક થશે. તો હવે આ ભાજ્યને મારે આ ભાજક વડે ભાગવાનું છે. હવે આ સ્ટેપ લખતો નથી. સીધો અહીંયા શું લખીશું? 90. સમજાય છે ને? આ શું હતો? અગાઉના સ્ટેપમાં આપણો ભાજક હતો. તો હવે શું થશે? નવો ભાજ્ય થશે. તો 90 એને કેટલા વડે ભાગવાના? મારે 45 વડે. સમજાય છે? કોના વડે ભાગવાના? 45 વડે. તો 45 વડે. સાવ 45 નું ઘડિયું આપણે થોડુંક સાવ સાદું છે તો આવડતું જોઈએ.
કે 45 ગુણ્યા 2 સમજાય છે ને કે 90 ભાગ્યા 45 તો 45 દુ 90 એટલે શેષ આવશે 0 તો 90 ના એવા બે ભાગ પાડ્યા 45 45 ના સમૂહ પાડ્યા આપણે કેટલા 2 અને શેષ કેટલી આવે છે 0 સમજાય છે તો અહીં 0 આવી જાય છે એટલે આપણો દાખલો અહીંયા પૂરો થઈ જાય છે હવે આગળ વધવાનું નથી તો આ પ્રક્રિયા આપણે ક્યાં સુધી કરવાની કે જ્યાં સુધી શેષમાં 0 ના આવે ત્યાં સુધી ફરીથી ધ્યાન આપજો કે આ પ્રક્રિયા આપણે ક્યાં સુધી કરવાની છે કે જ્યાં સુધી શેષ 0 ના આવે ત્યાં સુધી કરવાની છે પણ આપણે તો શું કરવાનું તો આપણે તો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાનું છે આપણે તો આમાંથી ગુરુત્તમ સામાન્ય અવયવ કોને કહેશું આ તો ભાઈ તમે જુઓ તો જે સ્ટેપમાં શેષ 0 આવે છે જે સ્ટેપમાં શેષ 0 આવે છે એ સ્ટેપનું ભાજક જે હોય શું હોય એ સ્ટેપનું જે ભાજક હોય આનું ભાજક કોણ છે 45 છે મતલબ કે આ બે જે સંખ્યાઓ છે એનો ગુસા 45 છે હા તો અહીંયા લખવાનું 135 અને 225 નો ગુસા બરાબર કેટલો આવે છે 45 દાખલો છે 2 માર્કનો પૂછાય છે સાવ સિમ્પલ છે ફરી એકવાર કહી દઉં કે બે સંખ્યાઓ આપેલી હોય એનો તમારે શું કરવાનું છે યુક્લિડનો ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો તો 135 અને 225 છે મોટી સંખ્યા કઈ છે કે 225 તો મોટી સંખ્યા 225 તમારે કોના વડે ભાગવાના 135 વડે ભાગવાના તમે ભાગાકાર કરશો ભાગફળ મળશે 1 અને શેષ મળશે 90 તમારે શેમાં મૂકવાનું જે ભાગાકારનો પૂરો ક્રમ છે એ બરાબર BQ વત્તા R મૂકવાના તો 225 બરાબર 135 ગુણ્યા 1 વત્તા 90 હવે પાછળના સ્ટેપમાં શું કરવાનું તો આ સ્ટેપમાં જે ભાજક હતો એ શું થશે ભાઈ નવો ભાજક થશે નવો ભાજક પણ થઈ ગયો 135 અને જે શેષ આવે છે શું થશે તો નવો ભાજક તો એ થઈ ગયો નવો ભાજક 135 ને 90 વડે ભાગવાનો તો ભાગફળ આવશે 1 અને શેષ આવશે 45 ચલો હવે પાછી એ જ પ્રક્રિયાને આગળ વધારવાની હવે કોને ભાગવાના 90 ને કેટલા વડે તો 45 વડે તો 45 દુ 90 શેષ કેટલી આવે છે 0 જ્યાં સુધી શેષ 0 ના આવે ત્યાં સુધી આપણે આ પ્રક્રિયા ચાલુ રાખવાની છે જે સ્ટેપમાં શેષ 0 આવે એ સ્ટેપનો ભાજક હશે એ શું થઈ જશે તો આપણી રકમનો જે આપણે બે સંખ્યાઓ આપેલી છે એનું ગુરુત્તમ સામાન્ય અવયવ થઈ જશે સમજાય છે ચલો હજી એક આવો દાખલો આપણે ફટાફટ કરી દઈએ તો વધારે ખ્યાલ આવશે બરાબર છે ચલો શું કીધું છે કે 867 અને 225 નો યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરી અને ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો તો સાવ સિમ્પલ છે આપણે જેમ અગાઉ જોયું એમ આમાં લખવાનું કે મોટો કોણ છે 867 એ 225 કરતા મોટો છે હવે યુક્લિડના ભાગાકારનો પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરતા તો શું થશે મોટો કોણ છે 867 તો એ શું થશે આપણો ભાજ્ય થશે અને 225 શું થશે તો ભાજક થશે તો 867 બરાબર 225 ગુણ્યા કેટલા કરવા પડશે ધ્યાન રાખજો ચલો ભાગાકાર કરીએ આપણે તો 867 ભાગ્યા 225 હવે આ 225 છે 225 દુ કેટલા થાય તો તમારે સાવ સિમ્પલ છે 200 નો ઘડીઓ લઈ લેવાનો એવું નજીક કોણ પડે 200 તો 200 દુ 400 213 600 224 800 સમજાય છે તો 225 તેરી અથવા 225 ચોક કરું તો મને કંઈક મળશે ચલો 225 4 ગુણ્યા 4 કરીએ 225 ગુણ્યા 4 5 તો 20 નું 0 વધી પડી 2 4 દુ 8 ને 10 નું 0 વધી પડી 4 દુ 8 ને 900 તો મોટું થઈ જશે મારે કેટલા લેવા પડશે 225 ગુણ્યા 3 કેટલા લેવા પડશે તો 225 ગુણ્યા 3 તો ચલો 225 ગુણ્યા 3 5 તેરી 15 નું 5 વધી પડી 1 3 દુ 6 ને 1 7 3 દુ 6 સમજાય છે તો 225 તેરી કેટલા મળે છે મને 675 તો 225 તેરી 675
चलो आनो बादबाकी 7 માંથી 5 જાય તો 2, 6 માંથી 7 નો જાય તો 10 को લેવો પડશે। यहाँ આવશે 7, 16 માંથી 7 જાય તો કેટલા વધશે 9 ને 7 માં 6 જાય તો 1। समझा છે। चलो હવે આ 192 છે શું છે 225 કરતા નાનો છે, મતલબ હવે ભાગ ચાલવાનો નથી। તો 225 ગુણ્યા કેટલા થશે 3 વત્તા છે શેષ કેટલી આવે 192। સમજાય છે કે 867 ના 225 ના સમૂહ કેટલા બને છે 3 ને શેષ કેટલી વધે છે પાછળ 192 વધે છે। બરાબર છે। ચલો હવે શું કરવાનું, જેમ અગાઉ કીધું એમ કે હવે નવો ભાજ્ય કોણ થશે, તો અગાઉના સ્ટેપમાં જે ભાજક હતો એ નવો ભાજ્ય થશે અને જે શેષ આવે છે એ શું થશે તો નવો ભાજક થશે। તો ચલો આને આપણે નીચે લેશું તો 225 બરાબર કેટલા વાર ભાગવાનો છે મારે 192 વડે, 192 ગુણ્યા ચલો 225 गुणिया 192 साव सिंपल है, 200 ની નજીક છે 192 એકા 192 લેવું પડશે તો મારે 192 એકા 192 ચલો 5 માંથી 2 જાય તો 3 ચલો આગળ બાદબાકી ની થાય તો 10 को લેવો પડશે। यहाँ આવશે 1 10 ની 12 12 માંથી 9 જાય તો કેટલા વધશે 3 यहाँ આવશે 0 કેટલા આવે છે 33। તો 192 ગુણ્યા 1 ને ભાગફળ કેટલો મળે શેષ કેટલી મળે મને 33। તો શું થશે 192 ગુણ્યા 1 વત્તા 33 કમ્પ્લીટ। ચલો હવે શું કરવાનું છે ફરી પાછી પ્રક્રિયા આપણે આગળ વધારવાની છે। હવે નવું ભાજ્ય કોણ થશે 192 અને ભાજ્ય કોણ થશે તો 33। તો 192 બરાબર 33 ગુણ્યા ચલો 192 ભાગે 33 કરવાનું મારે। તમે જોશો તો 33 કોની નજીક છે 30 ની નજીક છે। તો 30 નું વેલ્યુ આપણે સાવ સિમ્પલ છે 30 નું 60 30 તેરી 90 30 50 150 30 6 180 પણ આપણે 30 નથી 33 છે તો આપણે 30 50 લઈએ બરાબર છે 30 50 તો 33 ગુણ્યા 5 33 તો 5 તેરી 15 નું 5 વધી પડી 1 5 તેરી 15 ને 1 16 એટલે આવે છે 165। હવે 33 6 લેશું તો આપણે કેટલા થશે જોઈ લઈએ ચલો 33 ગુણ્યા 6 6 તેરી 18 નો 8 વધી પડી 6 તેરી 18 19 તો વધી જાય તો આપણે શું લેવું પડશે 33 50 165। તો 33 50 165 ચલો બાદબાકી કરવાનું છે તો यहाँ આવશે 10 को यहाँ આવશે 8 ચલો 10 ને 2 12 12 માંથી 5 જાય તો કેટલા વધશે 7 8 માં 6 જાય તો 2 બરાબર છે। ચલો હવે ભાગ ચાલવાનો નથી તો 33 ને ભાગફળ કેટલો આવે છે 5 વત્તા શેષ કેટલી આવે છે 27 બરાબર છે। ચલો ફરી પાછી આપણે એક પ્રક્રિયા આગળ વધારવાની છે કે હવે કોને ભાગવાના છે મારે 33 ને 27 વડે ભાગવાના છે। તો 33 બરાબર 27 ગુણ્યા સાવ સિમ્પલ છે 27 એકા 27 જ કરવું પડશે કારણ કે 33 ભાગ્યા 27 તો 27 એકા 27 કારણ કે 27 કેટલા થઈ જશે 54 થઈ જશે બરાબર છે। તો ચલો અહીંયા શેષ કેટલી આવશે હવે 10 को લેવો પડશે અહીંયા આવશે 2 તો 13 માંથી 7 જાય તો કેટલા વધશે 6 0 સમજાય છે કે નહીં તો કેટલા આવે છે 27 એકા 27 વત્તા 6 ચલો હવે શું કરવાનું આ 27 છે સમજાય છે એને કેટલા વડે ભાગવાના મારે 6 વડે તો 27 બરાબર 6 ચલો હવે ગુણાકારમાં 6 એકા 6 6 દુ 12 6 50 30 6 ચોક 24 6 ચોક 24 તો શેષ કેટલી આવશે 3 સમજાય છે 6 ચોક 24 24 ની 3 27 ભાગાકાર હવે નથી કરતો કારણ કે સાવ સિમ્પલ સ્ટેપ છે એટલે બરાબર છે। ચલો હવે પાછું શેષ હજી 0 નથી એટલે આપણે આગળ વધવું પડશે। ચલો 6 ને મારે કેટલા વડે ભાગવાના છે તો 3 વડે તો 6 બરાબર 3 તો કેટલા થશે 3 ગુણ્યા 6 વત્તા 0 તો ચલો અહીં શેષ કેટલી આવે છે 0 આવી જાય છે। તો આ જે સ્ટેપમાં જે ભાજક છે શું થશે આપણું ગુરુત્તમ સામાન્ય યોગ થશે તો કોણ છે 3 છે તો શું થશે 867 ને
225 નો ગુસા બરાબર કેટલા થશે 3 સમજાય છે. તો આ શું મળી ગયું 867 અને 225 નો ગુરુત્તમ સામાન્ય અવયવ બરાબર મને કેટલો મળે છે 3 મળે છે. તો આ પ્રકારે તમને દાખલા પૂછાય છે કે કોઈ બે સંખ્યાઓ આપેલી હોય ને વિકલિતની ભાગ પ્રમિતિનો ઉપયોગ કરી તમારે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાનો હોય છે. જે 2 માર્કનો પૂછાય છે. સાવ સિમ્પલ છે. રોકડા માર્કનો દાખલો લઈ શકે કે જ્યાં સુધી શેષ 0 ના આવે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવાની છે. જે સ્ટેપમાં શેષ 0 આવે એ સ્ટેપનો જે ભાજક હોય એ શું થશે કે જે સંખ્યા આવશે એનું ગુરુત્તમ સામાન્ય અવયવ થશે. તો આ રીત છે અહીંયા પૂરી કરી છે. હવે જ્યારે મળશું અહીં બે સંખ્યાઓ છે એવી રીતે 3 સંખ્યાઓ કેવી રીતે શોધવું એના ઉપર આપણે ચર્ચા કરશું. બરાબર છે.